વેજીબેન હા. ક્યાંથી આવો તમે? મોવારેથી. મોવારાથી. હા. શું તકલીફ હતી આપણે? આપણે પગની નથી આપણે આ હાથાથી કરીને નાના હાથાથી કરીને આખા પગની નસ કેટલા સમયથી દુખાવો 2 હતો? વર્ષથી દુખાવો છે. હા. આજે આપણે આ ત્રીજી સીટિંગ છે. હા. હવે કેવું છે? હવે ફાયદો થયો. હે? હા. અત્યારે હવે દુખાવામાં દુખાવામાં કાંઈ નથી. તમે કીધું વજન કે હા. તેમાં રાખી તેમાં દુખાવાનું કાંઈ નથી. ઓમાં ચાલવામાં ઊભું રહેવામાં હા. એમાં તકલીફ થતી હતી. એમાં હવે કેવું છે? એ બરોબર છે. હવે બરાબર હા. છે. તો આપણે એમઆરઆઈ કરાયો હતો જે તે ટાઈમે તમે આયા ત્યારે. હા. એમાં તમારે ચોથા નંબરનું જે મણકું હોય ને કમરનું એ ખસી ગયું હતું. એના લીધે ગાદી ખસી નસ દબાતી. આ જે મણકું છે એ આગળ આવી ગયું છે. અહીં આગળ આવ્યું એટલે આ રીતે ગાદી ખસી ને આ જે નસ છે એ નસ દબાણી હતી. એના લીધે ઈ આખો પગ પકડાણો હતો. આમાં ડોક્ટરી ભાષામાં જેને સાયટિકા કહેવાય, લિસ્થેસિસ થઈ ગયું હતું. એ આપણે તમારું જે મણકું ખસ્યું હતું એ મણકું પાછું સેટિંગ કર્યું છે. જે નસ દબાતી નસ ખુલ્લી કરી. કારણ કે આમાં તમને ડોક્ટરે બીજાએ શું કીધું હતું? એને કીધું તો કે તમે જો હાલે ત્યાંથી હલો ને ઓપરેશનની જરૂર છે. ઓપરેશન કરવું પડશે એવું કીધું હતું. હા. કારણ કે ઘણા પેશન્ટમાં એવું થતું હોય કે લોકો આવો કેસ બને એટલે ઓપરેશન તરફ વળતા હોય છે. પણ બધા કેસ એવા ન હોય કે જેમાં ઓપરેશન કરવું પડે. આ અમુક કેસ એવા નીકળે જેમાં વધારે તકલીફ થઈ ગઈ હોય. કારણ કે ઈ મણકા ખસવાને તે અલગ અલગ સ્ટેજ આવે. જેને વધારે પડતી ખસી ગઈ હોય તો ઈ લોકોને કરવું પડે. પણ તમારે એટલું બધું નતું. મણકું ખસ્યું હતું. અમે પાસે એવો વિચાર્યો છે હજી એકાદી વેરા ટ્રાય કરી જોઈજો ઓપરેશન ન થાય તો સારું એટલે તમારા કણે અમે આવી. આનો એડ્રેસ કોને આપ્યું હતું? આ મારી દીકરીને આપ્યો તો એ મારી દીકરી તેડી આવી. અચ્છા, બરાબર. હવે આપણે છે ને કસરત કરવાની છે. તમને જ્યાંથી શીખવાડે છે એ કસરત કરવાની છે. અને જો એવું લાગે કે તકલીફ છે તો બતાવવાનું છે. અમે આવા જ ત્રીજો અઠવાડિયો આવ્યા હા. દુખાવો નથી પણ એક દી આ થોડો પાણી પગ પડ્યો તો થોડો દુખાવો પડે એમાં ઈ ગોળી છે ગોળી ને. નથી ખાધી. દુખાવાની ગોળી પણ અહીંથી કઈ તમને આપણે સારવાર કરી 2 સિટિંગ કરી. આજ ત્રીજું સિટિંગ છે. કઈ દવા કે એવું કઈ આપ્યું? ના. ઇન્જેક્શન કે એવું કાંઈ કઈ? નથી કોઈ લીધું. વસ્તુ તમે વગેરે નથી લીધો માટે? લીધો જ નથી. હા. એમને મટી ગયું. એમને મટી ગયો અને આપણે જારો નાખશું તો ઓપરેશનની જરૂર નથી. ના, હવે એવું લાગે જરૂર નથી. એવું લાગે છે. એવું લાગે ભલે બરાબર. એટલે છે ને હમણાં કસરત કરવાની છે. કેમ વચ્ચે આ ઠંડા પાણીમાં જ્ઞાન દુખ્યું એ છે ને હજી કમરના સ્નાયુ થોડાક નબળા છે એટલે એવું લાગશે. એ કસરત કરતા જેમ જેમ સ્નાયુ મજબૂત થઈ જાય પછી કઈ વાંધો નહીં આવે. બધું નોર્મલ થઈ જશે. એટલે હમણાં થોડુંક તમે ધ્યાન હજી રાખવાનું છે અને કસરત જે આપી એ ફરજિયાત કરવાની. તમે કીધું તેમાં તો નથી બહાર કાઢતા હા. નથી એ હજી પણ થોડો ઉપાડતા time પછી વજનતા વાળવાનું. એટલે હજી 1 મહિનો હા, તમે એક કહો મહિનો એટલે છે. જાવત રાખવાની જરૂર છે. બરાબર. બાકી દુખે તો આવવાનું છે.